અંબાજી ખાતે મા અંબાના ધામમાં સમગ્ર ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે આ દર્શનાર્થીઓની સેવા માટે, એમના ભોજન માટે, એમના મેડિકલ સુવિધાઓ માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો લાગતા હોય છે. આવા જ સેવા કેમ્પોમાં ખેડ બ્રહ્મા ખાતે આજે અમારા સાંસદ બેન રમીલાબેન અને એમની ટીમ દ્વારા એક સેવા કેમ્પનું આજથી શરૂઆત કરવામાં આવી છે. એ જ રીતે ખેડ બ્રહ્મા યુવા ટીમ દ્વારા પણ બ્રિજેશભાઈના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા આજે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. અનેક સંસ્થાઓ, વ્યક્તિગત રીતે અનેક લોકો આ પ્રકારે સેવા કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરતા હોય છે. આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં આ જ પ્રકારે લોકોની સેવા કરવાનો ભાવ એ બતાવવામાં આવ્યો છે. અને એટલા માટે એક પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજને જ્યારે જ્યારે જે પ્રકારની આવશ્યકતા હોય, એ પછી કોઈ મુશ્કેલીના સમયમાં હોય કે આ પ્રકારે ભક્તિના સમયે હોય, પણ સેવાહી સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પણ સમગ્ર થયા અનેક આ પ્રકારના કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરી રહી છે. હું સાંસદશ્રી અને યુવા ટીમને હું અભિનંદન આપું છું કે એમને આ ક્રમમાં પોતાનો સમય શક્તિ આપી અને આ ભાવિક ભક્તોની સેવા કરવાનું કામ કર્યું છે. અને એ ટીમ સાથે જોડાયેલા તમામને પણ હું અભિનંદન આપું છું. જય અંબે.